ગામડે પાછા આપણા ઘરે. તો આજે જોવો જોવો આપણે શમશાનની અંદર આ છે આપણે અવેડો જોવો આ શમશાન આપણે મેદાન તો દેખાડેલું છે. આજ નવું મેદાનમાં આજ નવું થયું છે જે હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું. તો ચાલો તમે જોતો રહેજો છેલ્લે સુધી. તમને આ વિડીયોમાં બતાવવાનું છું તો જોતા રહેજો. જુઓ નવું કાંઈ ખાસ નથી. આપણે બધી બાજુ બાકડા મેલેલા છે. આજે આપણે 5 બાકડા આ બાજુ મેલાણા છે. જુઓ તમને બતાતા છે જે નવા બાકડા મેલાણા છે આજે. લગભગ 5 બાકડા મેલાણા છે અને આપણે અત્યારે જઈશું રાજુલા. અને કાલનો વિડીયો આપણે નથી આવ્યો કેમ કે આપણે કાલે થોડાક રાજકોટથી આવ્યા હતા. અમે રાતે 8-9 વાગે પહોંચી ગયા હતા ઘરે, એટલે કાંઈ ટાઈમ મળ્યો નહીં. નાવા ધોવાનું બધું હતું એટલે કાંઈ આપણે ટાઈમ મળ્યો નહીં વિડીયો બનાવવાનો. બાકી જુઓ તમને પવન સખી દેખાતી છે. આપણે વિક્ટર બાજુ ડુંગર બાજુ પવન સખી નખાય. જુઓ આ બાકડા છે. એક બાકડો અહીંયા છે, 4 બાકડા અહીંયા છે. તો ટોટલ 5 બાકડા નખાણા છે. 2 બાકડા આપણે બાપા સીતારામ અહીંયા આપણે પુત્રદન મંદિર મેલાણા છે. બાપા સીતારામનું મંદિરની આપણે પુત્રદન મંદિર છે અહીંયા, ત્યાં મેલાણા થશે. તો ચાલો હું તમને ત્યાંના બાકડા બતાવું. તો ચાલો. તો જોઈ શકો છો આપણે ત્યાં પણ એક બાકડો મેલાઈ ગયેલા છે. 2 બાકડા તો અત્યારે નાકો કોઈ ગયું છે સારું કે આપણે ઘર બાજુ જઈએ. જો આપણે ઘર બાજુનો જવાનો પેલો છે તો ચાલો જઈએ. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે ઘરે જઈએ. રાજુલા જવાનું છે. પૈસા લેતા જઈએ. ચાલો જો આ અંદરનો ડેલો છે. આપણે 4 શોપ પડે છે. આપણે ઘરે જવાનો રસ્તો અહીંયાથી છે. તડકો આવે છે એટલે થોડોક કાળો આવતું છે, બાકી આ બાજુ સફેદ આવતું છે. બાકી જો રેડી. તો ચાલો આપણે ઘર બાજુ જઈએ. કામ આવી ગયું એટલે જવું પડે એમ છે, એમરજન્સી છે. જુઓ હા આપણે અહીં રોજ બનાવીએ છીએ વિડીયો. ને હા આપણી ગેલેરી છે, જોઈ લો. આજના વિડીયોમાં એટલું. નેક્સ્ટ વિડીયો મળી. જય હિન્દ, જય ભારત.